ગુજરાતમાં નશાનો કાળો કારોબાર ખુલ્લેઆમ થઈ રહ્યો છે। આ વાત અત્યાર સુધી જાણતી ન હોય તેમ પોલીસ ઊંઘતી રહી, પરંતુ અચાનક ગુજરાતને નશામુક્ત બનાવવાનું યાદ આવ્યું હોય તેમ છતાં રાજ્યની પોલીસે ઝુંબેશ શરૂ કરી છે, જેમાં પાન પાર્લર પર તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। ખાસ કરીને ગોગો પેપર જપ્ત કરવાનું અને ડ્રગ્સના દૂષણને ડામવાનો પ્લાન છે, ત્યારે પોલીસના સર્ચમાં કેવી રીતે ખુલ્લો પડ્યો નશાનો ધમધમતો કારોબાર, આવો જોઈએ આ રિપોર્ટમાં। નશાનો સામાન ગલ્લે ગલ્લે, ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ મળે છે નશાનો સામાન। હવે ઊંઘતી પોલીસ અને સરકાર જાગી। અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા રાજ્યના મહાનગરોથી લઈને નાના નાના તાલુકાઓમાં પણ હવે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે અને ટાર્ગેટ પર છે પાનના ગલ્લા, કારણ કે આ એ જ જગ્યા છે જ્યાં ખુલ્લેઆમ નશાના સામાનનો વેપાર થાય છે અને પોલીસ અત્યાર સુધી અજાણ હતી। હવે મીડિયાએ પોલીસની આંખ ઉગાડતા પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। સુરતમાં પણ 2 દિવસથી એસઓજી દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ। વિવિધ વિસ્તારોમાં સર્ચ દરમિયાન ગોગો પેપર તો મળ્યા જ, સાથે સાથે હુક્કા અને અન્ય નશો કરવા વપરાતા દ્રવ્યો પણ મળી આવ્યા। ઉમરા વિસ્તારમાંથી 738 હુક્કા મળ્યા। હુક્કા અને ગોગો પેપરનો 19.98 લાખનો મુદ્દામાલ જપ્ત। પોલીસને આ પ્રતિબંધિત સામાન 3 દુકાનોમાંથી મળી આવ્યો છે, જેથી દુકાનોના સંચાલકો ખુશાલસિંહ બિષ્ટ, વિકાસ મોદી અને ધર્મેન્દ્ર ચાંદલેકરની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે। આજરોજ સુરત શહેર એસઓજીની ટીમ દ્વારા લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમન પાન કલેક્શન નામની દુકાનમાં રેડ કરતા જ્યાં ગોગો પેપર તેમજ 60 થી વધુ હુક્કા મળી આવેલ છે, તેમજ કેટલાક ઇલીગલ તમાકુના બોક્સ પણ મળી આવેલ છે, જ્યાં અમે તેઓની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે। સરકારે ગોગો પેપરના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ। પ્રતિબંધના જાહેરનામા પછી એક્શનમાં પોલીસ। સુરત પોલીસે અલગ અલગ ટીમો બનાવીને શહેરના તમામ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, જેથી કરીને પાનના ગલ્લાઓ પર સરળતાથી મળતા ગોગો પેપરને જપ્ત કરી શકાય, તેના વેચાણને અટકાવી શકાય। હાલ તો ગાંજો અને ડ્રગ્સનું સેવન કરતા યુવાનોને બચાવવા માટે સરકાર અને પોલીસ એક્શન મોડમાં છે। તેવામાં આ કાર્યવાહી કેટલો રંગ લાવે છે તે જોવું રહ્યું। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।